वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 22મી મે 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 85 દિવસથી આપણે ગરડા અને તેનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે, ભગવાન અને સંતનો મહિમા ગાવાનો લાભ મળે, એ જીવનનો મહાનમાં મહાન અલભ્ય લાભ છે. ભગવાન અને સંતની કૃપાના કારણે જ આપણને કથા વાર્તા કરવા સાંભળવાનો લાભ મળી રહ્યો છે. કારણ કે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને સૌને ઉત્તમ ભક્ત બનાવવા છે અને આપણામાં આધ્યાત્મિકતાનામાં ઊંચા જે ઉત્કૃષ્ટ પ્રકારના સદ્ગુણો છે આપણા જીવનમાં આત્મસાત થાય અને એ ગુણો જોઈને ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય અને એ કથા વાર્તા કરવા સાંભળવાથી આપણને સહેજે જગતનો અભાવ થાય છે. ભગવાનના સ્વરૂપની અંદર દિવ્ય ભાવની દ્રઢતા થાય છે, નિયમ ધર્મની દ્રઢતા થાય છે, ભક્તપણું આવે છે, નિર્માનીપણું આવે છે, નિર્લોભીપણું આવે છે, સરળતા આવે છે, વિવેક આવે છે, સમજણ આવે છે. આ તમામ આધ્યાત્મિક ઉત્કૃષ્ટ સદ્ગુણો છે કથા વાર્તા સાંભળવાથી આપણને આપણા જીવનમાં મળે છે. શ્રીજી મહારાજે કથા વાર્તા ઉપર બહુ મોટો ભાર આપ્યો છે. જેટલા આધ્યાત્મિક માર્ગમાં ઊંચા શિખર સુધી પહોંચ્યા છે એની પાછળનું એક જ કારણ કે એમણે કથા વાર્તા કરી છે અને કથા વાર્તા સાંભળી છે. જેટલો સમય તમે કથા વાર્તા કરો તો સમજી લો કે તમે ભગવાનની મૂર્તિ લઈને બેઠા છો. કથા વાર્તા સાંભળવી એ 9 પ્રકારની ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ છે. શ્રીજી મહારાજે કહ્યું કે જેને કથા વાર્તામાં રસ, રુચિ અને પ્રીતિ હોય, એ રસ્તામાં ચાલીને થાકીને લોથ થયો હોય અને 103 કે 104 ડિગ્રી તાવ એના શરીરમાં ધગધગતો હોય, પણ કથા વાર્તાનો જયારે પ્રસંગ નીકળે, જાણે કોઈ મજલ કાપી નથી, ચાલ્યા પણ નથી, થાક લાગ્યો નથી, ઊંઘ પણ નથી આવતી અને તાવ પણ નથી આવ્યો, એટલા ખબરદાર થઈને એ કથા વાર્તાની અંદર તન્મય બની જાય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પરમ એકાંતિક ભક્ત આશાભાઈ પટેલ એમણે દીક્ષા લીધા પછી એમનું નામ યજ્ઞપ્રિય સ્વામી. સત્સંગમાં એમને સૌ કોઈ મોટા સ્વામી તરીકે ઓળખતા અને યોગી બાપા ઘણી વખત મોટા સ્વામીનો આ ગુણની વાત કરતા
કે આટલી મોટી ઉંમરે પણ થાક્યા હોય, તાવ આવ્યો હોય, બીમાર પડ્યા હોય, પણ કથા વાર્તાનો પ્રસંગ નીકળે, સફાળા બેઠા થઈ જાય ને જાણે તાવ આવ્યો જ નથી, થાક લાગ્યો જ નથી, બીમારી આવી જ નથી, વૃદ્ધત્વ આવ્યું જ નથી. કથા વાર્તા કરવા સાંભળવાનું એમનું અંગ. શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્તો, યોગી બાપાના સમયના હરિભક્તો તમે જુઓ કે કથા વાર્તા કરતા જ રહ્યા. અમારા જ્ઞાન ગુરુ એવા હર્ષદભાઈ દવે, જેઓ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, વર્ષો સુધી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાનો સમાગમ કર્યો અને યોગી બાપાએ 9 યોગેશ્વરોને મુંબઈમાં દીક્ષા આપી અને હર્ષદભાઈને આજ્ઞા કરી કે તમારે આ બધા 9 યોગેશ્વરોને કથા વાર્તા કરીને જ્ઞાન આપવું, આજ્ઞા ઉપાસના દ્રઢ કરાવવા. વર્ષો સુધી હર્ષદભાઈ દવેએ દાદર મંદિરની અંદર કથા વાર્તા કરી. મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધા સંતોને તૈયાર કર્યા. આજે કહેવું હોય તો કહી શકાય, અતિશયોક્તિ નથી. આજે આ પ્રવચન માળામાં હું જે કંઈ બોલી રહ્યો છું એમાં મહારાજની અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ ને યોગી બાપાની કૃપા તો છે જ, એમાં કોઈ બે મત નથી. પણ મને જ્ઞાન આપવાવાળા હર્ષદભાઈ દવે, વર્ષો સુધી એમની કથા વાર્તા સાંભળી, એના કારણે મહારાજનું અને સ્વામીનું બ્રહ્મ અને પરબ્રહ્મનું, અક્ષર અને પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન થયું ને આજે કંઈ બોલી શકાય છે. તો હર્ષદભાઈ દવે, અર્જુન કાકા, ખેંગારજીભાઈ ચૌહાણ, ત્યાર પછી કાનજી કાકા, ત્યાર પછી બીજા નારાયણભાઈ દાડમાવાળા, આ બધા હરિભક્તો કથા વાર્તા કરતા. એ સમયની અંદર અત્યારે છે એટલા સંતો હતા નહીં, આંગળીના વેઢે ગણી શકાય એટલા સંતો, અને બધા સંતો મંદિરના બાંધકામની અંદર ને બીજી પ્રવૃત્તિમાં પરોવાયેલા હોય તો શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાની આજ્ઞાએ કરીને આ હરિભક્તો ગામડે ગામડે વિચરણ કરતા અને એમણે કથા વાર્તા કરીને ઘણાને સમાસ કરાવ્યો છે. આફ્રિકાની અંદર આજે લીલો પલ્લવ સત્સંગ આપણને દેખાય છે, એની પાછળ મગનભાઈ પટેલ, હરમાનભાઈ પટેલ, પુરુષોત્તમ દાસ, આ બધા હરિભક્તોએ કલાકોના કલાકો સુધી કથા વાર્તા કરી છે. આજે જૂના જેટલા હરિભક્તો મેં જે એમના દર્શન કર્યા છે, એમના મુખેથી એક જ વાત સાંભળવા મળી કે અમે તો બધી રીતે પૂરા હતા. એ CM પટેલ હોય કે બીજા કોઈ પણ હોય, દુનિયાના રંગે રંગાયેલા હતા. ખાવું પીવું અમારા માટે તો સામાન્ય બાબત કહેવાય, પણ મગનભાઈ અને હરમાનભાઈનો સત્સંગ થયો અને એની કથા વાર્તા સાંભળી તો મણી જેવા હરિભક્તો તૈયાર થયા. કે CM પટેલ છે, સીટી કાકા છે, બધા કેવા તૈયાર થયા છે હરિભક્તો, અને આખો આફ્રિકા ખંડ રંગ્યો કથા વાર્તા એ કરીને. એટલા માટે કથા વાર્તાનું અંગ દ્રઢ કરીને રાખવું, અને કથા વાર્તા કરવા સાંભળવાથી જગતનો અભાવ થાય છે, મહારાજનો મહિમા સમજાય છે, મહારાજનું સર્વોપરીપણું સમજાય છે, ગુણાતીતાનંદ સ્વામીનું અક્ષરબ્રહ્મપણું સમજાય છે, આપણું ધ્યેય પણ સ્પષ્ટ થાય છે, આત્મનિષ્ઠા દ્રઢ થાય છે, જગતના વિષયનો અભાવ થાય છે, જગતનું નાશવંતપણું સમજાય છે, અંતર્દ્રષ્ટિ થાય છે, જાણપણું આવે છે, અને સહેજે આપણું મન ભગવાનના સ્વરૂપની અંદર સંલગ્ન થાય છે. મહારાજે કહેલા શબ્દો આપણે ફરીથી વાંચીએ છીએ. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય, તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય
તેની કુરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણ પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. એવી રીતે વાર્તા કરી. ભાગવતની અંદર રાજા પરીક્ષિતની કથા આવે છે અને એણે પોતાના રાજધર્મનો ત્યાગ કરી એક ઋષિ મહાત્માનું અપમાન કર્યું. એને શાપ થયો, 7 દિવસમાં તક્ષકના કરડશે અને મૃત્યુ થશે. તો એ 7 દિવસના ગાળામાં મુક્તિ પ્રાપ્ત કરવા માટે સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ સંતનો સમાગમ એણે શરૂ કર્યો અને 7 દિવસ એક આસને બેસીને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવી. ભગવાનના લીલાચરિત્રો સંભળાવ્યા, ભક્તોના સંતોના લીલાચરિત્રો સંભળાવ્યા, આત્મજ્ઞાન આપ્યું, ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, આધ્યાત્મિક માર્ગમાં કેટલી મહત્તા છે એ બધું જ્ઞાન 7 દિવસમાં આપ્યું. કથા વાર્તા સાંભળી તો રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે. એને મૃત્યુનો ભય ટળી ગયો છે, દેવભાવ ચાલ્યો ગયો છે, ભગવાનનો મહિમા સમજાયો છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જવું, ઉત્સવ સમયમાં જવું, કથા વાર્તા સાંભળવી, રવિવારની સભામાં જવું, પરાસભામાં જવું, સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવી. આને કરીને આપણને આપણું ધ્યેય સ્પષ્ટ થાય અને આપણી નજર હંમેશા માટે ધ્યેય સામે રહ્યા કરે કે મારે આ દેહે કરીને ભગવાન અને સંતને રાજી કરવા છે અને મારે આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરવા છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે સદગુણોને સિદ્ધ કરવા છે, ભગવાન અને સંતને રાજી કરવા છે. આવો વિચાર અને આવા વિચારની દ્રઢતા અને આવી ઉત્તમ પ્રકારની સમજણ આપણને કથા વાર્તા દ્વારા થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.